ચાલો જય માતાજી મિત્રો, હું કિશન ચૌહાણ ફરીવાર વિડીયોની શરૂઆત કરતાં આપણે વિડીયોની નજીક આવી રહ્યા છીએ અને વિડીયો બનાવતા હવે વિચાર કરીએ છીએ કે આગળ મોટો વ્લોગ કાં તો 1 કલાક કાં તો 2 કલાકની મોટી વિડીયો બનાવી અને શરૂઆત કરું। તો અત્યારે હું કંપની છૂટીને આવ્યો છું, કેમ કે કંપનીમાં હું 8 કલાક કમ્પ્લીટ ડ્યુટી કરું છું। તો 8 કલાકની સાથે હું છૂટ્યા ફરી પણ બીજું કામ કરું કાં તો ગમે તે પોતાનું કંઈ બિઝનેસ ગમે તે સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યો છું। તો થોડા ટાઈમ ફરી કેમ 8 કલાક કંપનીમાં જે રીતે હું સાહેબના પ્રેશર કાં તો ગમે તે કંપનીના પ્રેશરથી કામ કરું છું, એવી રીતે હું હવે પોતાની વિડીયોમાં ડેવલપ થઉં અને પોતાની વિડીયોમાં એટલું ઇન્ક્રીઝ કરું કે કાલ ઉઠીને મારી પોતાની ચેનલ ડેવલપ થાય અને હું આગળ વધું એવું વિચારીને હવે હું પોતાના ગુલામી નહીં કરવી, પોતાની જાતે હું પોતાની ચેનલમાં આગળ વધું, ગ્રો કરું અને આઝાદ જિંદગી જીવું। જેમ કે મેં પહેલેથી એવું વિચારેલું કે હું આ ફરવાનું વિચારું છું, કેમ કે જ્યાં જવું ત્યાં ફરવું, મોજ મસ્તી કરું, ટાઈમ પાસ અને સાથે પોતાની લાઈફ અલગ કરવી છે। આ આજુબાજુનું કે ગુલામી કરવાની, બોસનું સાંભળવું એવું આપણને પહેલેથી પસંદ નથી। એટલે આપણે પોતાની રીતે પોતાના માઇન્ડ પર ટેન્શન લઈને પોતાની રીતે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। તો બધા પણ મારી ચેનલને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ, શેર, લાઈક જે પણ ઈચ્છા હોય એ કરજો। વિડીયો કેવી લાગે છે, કેવું સારું છે, અને તમે પણ પોતાની રીતે પ્રયાસ કરજો કે તમે પણ આગળ વધો। બાકી કોકની ગુલામી કરી સરકારી નોકરી ગમે તે પોતાની જોબ તો ગાડી લેવી છે, ગમે તે કરવું છે, તો પોતાને સમયને બરબાદ ના કરો। ટાઈમ એક ફર ગયા ફરી પાછો નહીં આવતો। જેમ કે હું અત્યારે વિડીયો બનાવું છું, આ વિડીયો બનાવું ગમે તે 5-6 વ્યૂ ગમે તે આવે તો આ વિડીયો હું બનાવું, એમાંથી મને થોડું ખબર પડે કે મારે આ કરવું છે, આ વિડીયોમાં આવું કરવું છે, આ બાકી પડે છે। તો ધીમે ધીમે એ વિડીયોની અંદર કંઈક મને નવું શીખવા મળે કે મારે આવી રીતે બોલવાનું છે, આવી રીતે કરવાનું છે। ગમે તે વસ્તુ થોડે ખબર પડે, એકદમ ગમે તે વસ્તુ ના થાય। જેમ કે તમે ગમે તે ગાડી લો, બાઇક લો, તો તમે થોડે એના અંદર શીખવાનું ટાઈમ મારો કે કઈ રીતે ડ્રાઇવરિંગનું કરો છો, કઈ રીતે સમજણ પાડે છે, ચલાવો છો કઈ રીતે, તો તમને થોડે ખબર પડે। એકદમ તમે બાઇક લે ગાડીમાં બેસી જાઓ ને તમે અંદર બેઠતા પહેલાં જે ગમે તે જગ્યાએ પહોંચી જાઓ એવું નહીં હોતું। એના માટે થોડા અંદર નિયમ હોય છે, એ વસ્તુ તમે થોડે આવડે એમ અને તમારે ગમે તે રીતે થોડે આ બોલવાની સ્ટીક હજુ મને કમ્પ્લીટ આવડતી નથી ચેનલમાં। તો હું ધીમે પોતાની સ્કિલને ડેવલપ કરતો જાઉં છું અને શરૂઆત કરું છું। તો જય માતાજી મિત્રો, ચેનલને વિડીયોને સબસ્ક્રાઈબ જે ઈચ્છા થાય એ કરજો। જય માતાજી।